ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે હવે આપણે 11.2 સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં જે 11.1માં જે દાખલા જોયા હતા, હવે ઘણા વિદ્યાર્થીને એવું કન્ફ્યુઝન છે કે સાહેબ બાકીના દાખલાનું શું. અત્યાર પૂરતું આપણે જે સ્વાધ્યાયમાંથી જેટલા દાખલા ચાલે એનો તમારે વિગતવાર અભ્યાસ કરવાનો, રિવિઝન કરવાનું અને એ દાખલા તમને આવડવા જોઈએ. બાકીના દાખલાની પ્રેક્ટિસ કરવાની, ન આવડે તો કાંઈ વાંધો નહીં, આવડે તો એ તમારા જ્ઞાનમાં વધારો થશે. બાકી જેટલા દાખલા જે સ્વાધ્યાયમાંથી કરાવેલા છે એ તો આવડવા જોઈએ. બરાબર છે? ચાલો હવે સ્વાધ્યાય 11.2 ની વાત કરીએ. બીજું કે આપણે હજી એક ચોખવટ કરી લઈએ કે આપણા અભ્યાસક્રમમાં જે ચેપ્ટર લખેલા છે એમાં એવું બને, કારણ કે આપણે લાસ્ટ વીકથી કન્ટિન્યુ મેથ્સના લેક્ચર આવે છે તો પૂરું થઈ જ જશે. પણ જો એવું બને કે હજી પછી આને પછી એક પાંચમું ચેપ્ટર છે જે આપણે સ્ટાર્ટ કરશું માપન પૂરું થાય પછી, પણ જો એવું બને કે એમાં એકાદ સ્વાધ્યાય, બે સ્વાધ્યાય અથવા એકાદ ટોપિક બાકી રહી જાય તો એટલું સમજવાનું જ હોય કે એમાંથી પૂછાશે નહીં. એટલે લાસ્ટ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તે આપણે એસએની એક્ઝામમાં હશે. એટલે એવું કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ન થાય, ધ્યાન રાખજો. અને જો કોઈ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો પહેલા કોર્સ બાબતે મને ફોન કરીને પૂછી લેજો. બરાબર? પછી ડાયરેક્ટ વધો. ચલો સ્વાધ્યાય 11.2 માં દાખલા નંબર પહેલો એક. હવે જુઓ, એની પહેલા આપણે એક પહેલો લેક્ચર યાદ છે ને, જેમાં ચતુષ્કોણના બધા સૂત્રો હતા. આ સ્વાધ્યાયમાં એના મોટા ભાગના સૂત્રનો આપણે અભ્યાસ કરતા જઈશું, જેમાં સમલંબ ચતુષ્કોણ આવશે, સમાંતર બાજુ આવશે, સમબાજુ આવશે, ચોરસ, લંબચોરસ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો સૌથી પહેલા એ તમને આડકતરી રીતે ચતુષ્કોણનો પ્રકાર કહી દે છે. બરાબર છે? એને શું કીધું કે એક ટેબલ છે, એની ઉપર એક પાટિયું છે અને ઈ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું. બરાબર? હું અહીં આખું ટેબલ નહીં ડ્રો કરું, આપણે જેની જરૂર છે એ જ તે જોશું કે ટેબલની ઉપરનું પાટિયું છે એ સમલંબ ચતુષ્કોણ આકારનું છે. હવે સમલંબ ચતુષ્કોણ આકાર કોને કહેવાય એ આપણે જોઈ ગયા છીએ. જેની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય એને શું કહેવાય? તો કે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું હોય તો શું જોવે? 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા એની ઊંચાઈ અથવા તો વેધ. ચલો, તો જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય, એટલે કે આની વાત કરે છે, આ બે બાજુ છે એ સમાંતર બાજુ છે, એમાં નાની બાજુ છે એનું માપ છે 1 મીટર અને જે એનાથી મોટી બાજુ છે એનું માપ છે 1.2 મીટર. બરાબર? પછી બીજું શું આપેલું છે? અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર, જેને આપણે વેધ કહીએ છીએ અથવા તો એની ઊંચાઈ કહીએ છીએ, તો એ કેટલી છે? 0.8. એટલે કે આની વાત કરે છે, કેટલું છે? 0.8 મીટર. બરાબર? અને જો અહીંયાથી કે ને તો ઈ જ થાય. જો આ બે વસ્તુ એક જ છે, જો અહીંયા આપે તો એની હાઈટ જ છે અને અહીંયા આવે તો એની હાઈટ જ છે. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. તો આ ટેબલ ના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા તમારે એ નક્કી કરવું પડે કે આ ચતુષ્કોણ કયા પ્રકારનો છે, જે ચર્ચા આપણે ઓલરેડી થઈ ગઈ, સમલંબ ચતુષ્કોણ. પછી તમારે એનું સૂત્ર વિચારવું પડે, જે ચર્ચા આપણે થઈ ગઈ, 1/2 બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો હવે આપણે ચેક ઈ કરશું કે કઈ કઈ વસ્તુ આપેલી છે, કઈ ઘટે છે. બે સમાંતર બાજુઓ જોવે છે, યસ વી હેવ છે. લંબ અંતર જોવે છે, તો શું કરવાનું? કાઈ નહીં, સૂત્ર મૂકો, દાખલો ગણો, જવાબ આવી જાય. બીજું શું હોય? જો નામ આપી દઈએ આપણે. A B C અને D. ચાલો, તો સૌથી પહેલું વાક્ય આપણે શું લખશું? ચતુષ્કોણ ABCD એ સમલંબ ચતુષ્કોણ છે. જો એ સમલંબ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુઓની એક જોડ, એટલે કે કઈ જોડ? AB અને CD એ સમાંતર થાય. આ જે વચ્ચે ઊભા બે લીટા કરેલા છે એને શું વંચાય? સમાંતર. શું વંચાય? સમાંતર. એટલે કહેવાનો મતલબ એમ છે કે AB અને CD બંને સમાંતર બાજુઓ છે. અહીંયા પણ આપણે કંઈક નામ આપવું પડશે. તો હવે આપણી પાસે AB નું માપ છે 1 મીટર,
CD નું માપ છે 1.2 મીટર. AM શું છે તો કે AM છે લંબ અંતર અને એ લંબ અંતર પણ આપણી પાસે છે 0.8 મીટર. તો બસ હવે કાઈ નથી કરવાનું, તમારે સૂત્ર મૂકવાનું છે અને જવાબ લાવવાનો છે. જુઓ તો ABCD, માત્ર તમે ABCD લખો છો, એને વાંચવાનું શું? ABCD નું ક્ષેત્રફળ. ABCD કયા પ્રકારનો ચતુષ્કોણ છે? સમલંબ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો. ચાલો બે સમાંતર બાજુઓ કઈ કઈ છે? AB અને CD, અને એની વચ્ચેનું લંબ અંતર એટલે AM. તો 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુ એટલે 1 + 1.2 ગુણ્યા લંબ અંતર. લંબ અંતર કેટલું છે? 0.8. તો 1/2 ગુણ્યા, હવે જુઓ 1 માં 1.2 નાખો, એનો સરવાળો કેમ કરાય? 1 પછી કાઈ નથી ને તો 0 લઈ લો, કારણ કે આપણે જેની સાથે સરવાળો કરવો છે એમાં પોઈન્ટ પછી એક આંકડો છે. અને હવે અહીંયા 1.2 ની નીચે મૂકો, 0 + 2 2, 1 ને 1 2, તો આન્સર આવશે 2.2. પણ 2.2 એટલે હું 22/10 લખી શકું? યસ. 0.8 છે, ન્યાય એમ કરી નાખો, 8/10. બરાબર છે. તો હવે તમારે જેની સાથે છે ઉડાડવો હોય, કોઈ પણ એક સાથે છે ઉડાડી દો. 11 × 22, 11 * 88, અને 88 ના છેદમાં કેટલા લખવાના છે? 100. કેમ? તો કે છેદમાં 2 વાર 10 10 છે, તો આન્સર થઈ જાય 0.28 મીટર વર્ગ. શું આન્સર થઈ જાય? 0.28 મીટર વર્ગ. બહુ ઈઝી દાખલો હતો. બરાબર છે. શું કામ હું આને ઈઝી કહું છું? સાંભળજો. કારણ કે ઈઝી એટલા માટે કહું છું કે સમલંબ ચતુષ્કોણ હતો અને એમાં કોઈ વસ્તુ ઘટતી જ નહોતી, બધી વસ્તુ આપેલી જ હતી, સમાંતર બાજુઓ આપેલી હતી, લંબ અંતર આપેલું હતું, માત્ર સૂત્ર મૂકો, દાખલો ગણો, જવાબ લાવો. બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે હવે પછીનો સવાલ સોલ્વ કરશું. બીજો પ્રશ્ન. ચાલો બીજો પ્રશ્ન જુઓ. બીજા પ્રશ્નમાં એમ કીધું છે કે એક સમલંબ ચતુષ્કોણ લ્યો. પહેલા કહી દીધું ચતુષ્કોણ કયા પ્રકારનો છે? સમલંબ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર વર્ગ ભલે રહ્યું, અને ઊંચાઈ 4 સેમી, ધેટ મીન્સ લંબ અંતર. આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ છે 10 સેમી. તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. ચાલો ઈઝી થવાનું છે. જો સૌથી પહેલા આપણે એક આકૃતિ દોરીએ કે આપણે વાત હાલે છે એક સમલંબ ચતુષ્કોણની. તો હવે જો સમલંબ ચતુષ્કોણ છે, બરાબર, એને આપણે નામ આપી દઈએ ABCD. હવે આ વખતે શું છે તો કે આ વખતે આપણી પાસે આ જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ છે. કેટલું છે? 34 સેન્ટીમીટર વર્ગ. બીજું શું આપેલું છે? એની ઊંચાઈ. ઊંચાઈ એટલે જો આની પહેલા પણ આપણે વાત થઈ ગઈ કે ઊંચાઈનો મતલબ શું થાય? લંબ અંતર. બરાબર, અથવા વેધ એમ કહી શકે. જે માપ છે 4 સેમી. કેટલું છે? 4 સેમી. ચાલો ન્યાયથી આપણે કંઈક નામ આપી દેવું પડે. આને લંબ અંતર શું કામ કહેવાય? કારણ કે છે ને આ એકદમ અહીંથી સ્ટ્રેટ આવશે અને અહીંયા 90 ડિગ્રી બનાવશે. યાદ રાખજો, બે બાજુ આમ તો આ બાજુ 90 બને, એક બાજુ 90 બનતું હોય, બીજી બાજુ 90 છે, એટલે એને લંબ અંતર કહેવાય. જ્યાં જ્યાં લંબ શબ્દ પ્રયોગ થાય ને ત્યાં 90 નો ખૂણો બને. યાદ રાખજો. હજી એક વસ્તુ આપેલી છે, સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી. બરાબર છે. તો આપણે એવું માની લઈએ કે કોઈ પણ એક બાજુ, આમાંથી કોઈ પણ એક બાજુનું માપ છે 10 સેમી, તો બાકીની બાજુઓનું માપ શું થાય? બરાબર છે. એવું બની શકે કે બીજી બાજુ છે એનું માપ 12 આવે અને આ બાજુ કરતા આ બાજુ મોટી થાય. એટલે છે ને આપણે અહીંયા આનું માપ લખતા નથી, કારણ કે આમાંથી કઈ બાજુ લેવી આપણને ખબર નથી. બરાબર. ચાલો આટલી વિગત છે આપણી પાસે. તો હવે દાખલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા લખશું ચતુષ્કોણ ABCD એ સમલંબ ચતુષ્કોણ છે. બરાબર છે. એમાં AB અને CD
સમાંતર બાજુઓ છે, AM એ લંબ અંતર છે, અને આપણી પાસે AB લંબ અંતરનું માપ આપેલું છે, કેટલું છે 4 સેમી. તો બસ હવે આપણે સૂત્ર મૂકશું અને ગણતા જાશું. જો હા, બીજી એક આપણી પાસે વિગત છે. કયું? તો કે ABCD છે એનું ક્ષેત્રફળ આ વખતે આપણને અહીં આપેલું છે, બરાબર. ચલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. સૂત્ર ગોખી નાખજો. સૂત્ર નહીં આવડે તો કાંઈ આવડશે નહીં. 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો 1/2 બે સમાંતર બાજુમાંથી કોઈ પણ રકમમાં તમને જે આપી છે એ કોઈ પણ એમાંથી કોઈ પણ માં ઈ માપ લખી નાખો. એક માપ કયું છે? 10 સેમી. તો માની લો કે 10 સેમી આનું માપ હોય તો આપણે CD ગોતવાનું થાય. AM નું માપ કેટલું છે? 4. અહીંયા માપ કેટલું આપેલું છે? 34. ચાલો સૌથી પહેલા આને અહીંયા આવવા દો. એટલે આ 1/2 છે એને શું કરવાનું થાય તો કે આની પર આવો એટલે 34 સાથે ગુણાઈ જાય એટલે 68 થઈ જાય. અને અહીંયા તો કે 10 + CD ગુણ્યા 4. અને હજી તમારે આ 4 અને કૌંસ વચ્ચે શેનો સંબંધ છે? ગુણાકારનો. તો ચોગડો તમે આના છેદમાં આવવા દો એટલે 68/4 10 + CD. તો 68/4 શું થાય તો કે 4 × 4 2 વધે 28 4 + 7 28. એટલે કેટલો જવાબ આવે? 17. 17 ચોક 68 થાય ને. 10 ને આ બાજુ આવવા દો એટલે 10 છે એ 17 માંથી 12 થઈ જાય. જો 10 - 17 એમ ન લખાય છે. 17 - 10 લખવાનું છે. તો તેથી CD નું માપ આવે 7 સેમી. કેટલું આવે? 7 સેમી. તો બસ આવી ગયું. આ દાખલો જો એટલે કે પહેલો દાખલો જો તમને સમજાણો હોય તો બીજો દાખલો સમજવામાં કોઈ વાર લાગશે નહીં. બરાબર છે? અને જો હજી નો સમજાણું હોય તો યુ કેન રિવાઇન્ડ ઇટ. બરાબર? તમે એને રિવાઇન્ડ કરી શકો. ચાલો આગળ જઈએ અને હવે આની પછીનો એક સરસ મજાનો દાખલો લઈએ. મોહનભાઈ વાળો 8મો દાખલો. જો પહેલા આપણે દાખલાની રકમ સમજવાનો પ્રયત્ન કરશું. મોહન છે આ જો ભાઈ સમલંબ ચતુષ્કોણની પાછળ પડી ગયા છે. આમાં સમલંબ ચતુષ્કોણ જ આવશે. મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. હવે તમને આકૃતિમાં દેખાય છે. જો એક બાજુ હાઈવે રોડ છે અને એક બાજુ નદી છે. બરાબર? બહુ સરસ મજાનું ખેતર છે. જો એક બાજુ રોડ છે, એક બાજુ નદી છે, કાંઈ ઘટે જ નહીં. એની વચ્ચે જો જે આકૃતિ બને છે ને એ સમલંબ ચતુષ્કોણ આકારની છે. ઓકે. તો મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ નીચેની જો નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. ઓકે. ચાલો હવે હું આકૃતિ થોડી કઈ ડ્રો કરું છું એટલે તમને ખ્યાલ આવતો જાય. જો એ શું કહે છે કે મોહનભાઈ છે ને એને ખેતર લેવું છે. એ ખેતરમાં છે ને એક બાજુ રોડ છે, હાઈવે રોડ. બરાબર? અને એક બાજુ છે ને નદી છે. કેવી મજા આવે! એક બાજુ રોડ હોય ને એક બાજુ નદી હોય. ધૂપકા જ માર્યા રાખવાના આખો દી. જો હવે એમાં એક બાજુ છે ખેતરની ઈ ક્યાં જાય છે તો કે રોડ તરફ અને એનો બીજો છેડો છે ઈ ક્યાં છે? નદી તરફ. બરાબર? આ રીતનું કંઈક ખેતર બનશે. તો હવે એને શું કીધું છે સાંભળજો કે રસ્તા તરફની બાજુ એટલે આ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. નદી તરફની બાજુની વાત થાય છે. એટલે કે જે આ નદી તરફની બાજુ છે આ અહીંયા જો અલગથી લાઈન દોરું. આ જે નદી તરફની બાજુ છે ઈ આને સમાંતર છે અને આના કરતા બમણી છે. એટલે કે જો આ બાજુનું માપ 10 હોય તો આ બાજુનું માપ 20 થાય. આ બાજુનું માપ 50 હોય તો આ બાજુનું માપ 100 થાય. આ બાજુનું માપ 100 હોય તો આ બાજુનું માપ 200 થાય. ઇન શોર્ટ ડબલ થાય. બરાબર? આગળ વાંચીએ.
જો આ ખેતરનું ક્ષેત્રફળ 10500 મીટર વર્ગ હોય, ચાલો આનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 10500 મીટર વર્ગ હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય, એટલે કે આની વાત કરે છે, આ બે બાજુ વચ્ચેનું લંબ અંતર છે અને એ કેટલું છે 100 મીટર. તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. જો હું એવું કહી શકું કે આ દાખલો છે ને એ આના જેવો જ છે. કેમ? તો કે આ દાખલામાં જો તમને ક્ષેત્રફળ આપ્યું હતું, હા આપેલું છે, હા. અહીંયા તમને બે વચ્ચેનું લંબ અંતર આપેલું હતું, હા. ત્યાં લંબ અંતર આપેલું છે, હા. તો ઘટે છે શું? અહીંયા જો બે સમાંતર બાજુઓ આપેલી હતી, યસ, બે માંથી એક આપેલી હતી, તો તમે એક શોધી શક્યા. પણ અહીંયા તો કે બે માંથી એકય આપેલી નથી, તો શું કરશો? પણ ઈ માટે ઈ બે બાજુઓનું રિલેશન આપેલું છે, એટલે કે ઈ બે કયા સંબંધથી જોડાયેલા છે અથવા એ બે વચ્ચેનો ગુણોત્તર પ્રમાણ કેટલું છે જો શું કીધું છે, ફરીવાર વાંચું છું, એ લાઈન સાંભળજો. આ ખેતરની નદી તરફની બાજુ, આ નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર તો છે જ તે. બીજું શું છે? અંતરમાં બમણી છે, એટલે કે ઉપર જેટલું અંતર હોય એટલું નીચે ડબલ થશે, ઉપર હોય એના કરતા ડબલ. તો કેમ સ્ટાર્ટ કરશું? જો પહેલા આપણે નામ આપી દઈએ, A B C અને D, અને તમને ખબર છે આપણી પહેલી લાઈન ઈ જ હોય, કઈ? ચતુષ્કોણ ABCD એ સમલંબ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD એ સમલંબ ચતુષ્કોણ છે, બરાબર. અને એમાં સમાંતર બાજુઓ કઈ થશે? AB સમાંતર CD. બીજું આપણે ABCD નું ક્ષેત્રફળ પણ આપેલું છે, હા. આપણે આ માપ અહીંયા આપણે નામ આપી દેવું પડશે. BM નું માપ પણ આપેલું છે આપણને. BM શું છે? તો કે BM એ લંબ અંતર છે અને આપણી પાસે BM નું માપ છે 100 મીટર અને ABCD છે એનું ક્ષેત્રફળ આપેલું છે 10500 મીટર વર્ગ. તો હવે જેની વાત કરવાની છે, એટલે કે જે બાજુ ઘટે છે એની વાત કરીએ આપણે. કઈ બાજુ ઘટે છે? તો કે બે સમાંતર બાજુ. હવે એમાં છે ને ઉપરની બાજુને x ધારી લો. સાંભળો, આપણને ખબર નથી એટલે ઉપરની બાજુને જો હું x ધારી લઉં તો નીચેની બાજુ શું થશે? 2x. કેમ? તો કે શું કીધું? ઉપર કરતા નીચેની બાજુ ડબલ છે. ચાલો તો આપણે અહીંયા લખીએ, ધારો કે શું લખશું? રસ્તા તરફની બાજુની લંબાઈ x મીટર છે. ધારો કે રસ્તા તરફની બાજુ છે એની લંબાઈ કેટલી છે? x મીટર. તો રસ્તા તરફની બાજુ કઈ થઈ? AB. તો AB નું માપ શું થશે? x મીટર. અને જો AB નું માપ x મીટર હોય તો CD નું માપ શું થાય? 2x મીટર. કેમ? બમણી છે એ માટે. ચાલો બસ, તો હવે આપણી પાસે બધો મસાલો તૈયાર જ છે. માત્ર આપણે શું કરવાનું છે? તો કે સૂત્ર મૂકવાનું છે અને દાખલો ગણવાનો છે, બરાબર. ચાલો તો હવે જુઓ, ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર, બરાબર. ફરીવાર, ABCD કયો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ હોય તો શું થઈ ગયું? તો કે એના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરવાનું, 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો હવે આપણી પાસે આ માપ છે, કેટલું છે? 10500. 1/2. બે સમાંતર બાજુઓ પણ છે આપણી પાસે, x અને 2x. BM એનું માપ છે 100. સૌથી પહેલા આને આમ જવા દો એટલે 10500 ગુણ્યા 2 થઈ જશે. કેમ? તો કે આ બગડો છેદમાં છે એટલે કે ભાગાકાર છે, આમ જાય તો ગુણાકાર થઈ જાય. તો 10500 ના ડબલ કેટલા થાય? 10000 ના ડબલ કેટલા થાય? 20000. અને 500 ના ડબલ કેટલા થાય? 1000. એટલે 10500 ના ડબલ કેટલા થશે? 11000.
એટલે અહીંયા સીધું આપણે લખી નાખશું 11000. અહીંયા 2x ને x ઈ બે સજાતીય પદો થઈ ગયા. તો કે ભાઈ હા સજાતીય પદો થઈ ગયા. તો શું કરશું? તો કે આપણે એનો સરવાળો થઈ જાય 3x ગુણ્યા 100. શું કરશો હવે? તો કે આ બે વચ્ચે શેનો સંબંધ છે? ગુણાકારનો. તો આ 100 ક્યાં ગયા જશે? 11000 ના છેદમાં 100 બરાબર 3x. તો હવે શું કરવાનું? તો કે આ બે મીંડા ઉડી જાય એટલે આપણી પાસે શું વધશે? તો કે 3x બરાબર 110. તો x બરાબર 110 ભાગ્યા 3. 110 ભાગ્યા 3 કરો કેટલા થાય? બરાબર 110 ભાગ્યા 3. ઓકે, એનો જવાબ જો પોઈન્ટમાં આવતો હોય તો કાઈ વાંધો નહીં, પોઈન્ટમાં આવતો હોય તો પોઈન્ટમાં લઈ આવવાનો. એવું જરૂરી નથી, બરાબર, એવું જરૂરી નથી કે જવાબ પોઈન્ટમાં ન આવતો હોય, આવતો હોય. તો અહીંયા તમારે x નો જવાબ લઈ આવવાનો છે. જે જવાબ આવે એ તમારે i નો જવાબ થશે, યાદ રાખજો i નો, અને એના ડબલ કરી નાખો એટલે આ બાજુ તમને મળી જશે. બરાબર છે? અથવા તો 110 ના છેદમાં 3 ને એમ નામ રાખો તોય ચાલશે. ચલો ફરી એકવાર જોઈ લઈએ પછી આપણે આપણો લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. શું કીધું છે? તો કે 10500 છે ઈ આ સમલંબ ચતુષ્કોણનો ક્ષેત્રફળ છે. બાજુઓ વચ્ચેનું લંબ અંતર શું છે? 100 મીટર. બાજુઓ વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 100 મીટર. પછી બીજી કઈ વિગત આપેલી હતી આપણને? આ બાજુનું માપ એટલે કે આના તમે ડબલ કરો તો તમને નદી તરફની બાજુ મળી જાય. તો આપણે ધારી લીધું ભાઈ આમાં x હોય તો આ કેટલું થાય? 2x. સૂત્રમાં મૂક્યું. કેવી રીતે? ABCD બરાબર 1/2 બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. ABCD એટલે 10500 1/2 x 2x 100. તો આને અહીંયા ગુણી નાખો એટલે 10500 ના ડબલ શું થાય? હા અહીંયા ભૂલ કરેલી છે આપણે. 10500 ના ડબલ શું થશે? 20 ને 21000. શું થશે? 21000. અહીંયા તમારો આન્સર હોવો જોઈએ 21000. શું હોવો જોઈએ? 21000. તો જો 21000 અને એના છેદમાં તમારે હવે કેટલા મૂકવાના થશે? 100. મીંડા ઉડી જાય એટલે અહીંયા આવશે 210. કેટલા આવશે? 210. અહીંયા આવશે 210 એટલે x નો જવાબ આવશે 70 મીટર. બરાબર? અને જો આ x એટલે કે આ બાજુ 70 મીટર હોય તો બીજી બાજુ આ કોનું માપ આવ્યું? AB નું. તો બીજી બાજુ કઈ છે? CD. એનું માપ છે 2x એટલે કે 2 એને ગુણ્યા 70 એટલે 140 મીટર. પણ જો ફરીવાર કહું છું કે એવું જરૂરી નથી કે છેદ ઉડી જ જતા હોય. છેદ નો ઉડતા હોય તો તમારે શું કરવાનું? તો કે તમારે ત્યાં એમને રાખવાનું. પોઈન્ટમાં જવાબ લાવવાની જરૂર છે નહીં. અપૂર્ણાંક રાખો, ખોટો ટાઈમ બગાડવાનો નથી. ક્લિયર? તો બસ આ અહીંયા સુધી રાખશું આ લેક્ચરને. અને જે દાખલા જે સ્વાધ્યાયના જેટલા થાય છે એટલીસ્ટ એટલા ઈ સ્વાધ્યાયના દાખલા તમને આવડવા જોઈએ. બાકીના દાખલા ગણવાનો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ન આવડે તો મને કહેવાનું છે. બાકી જે સ્વાધ્યાયમાંથી જેટલા દાખલા થાય છે એ તો તમને આવડવા જોઈએ. તો મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે હોમ, બી સેફ. ત્યાં સુધી એકવાર તમે બોર્ડ વર્ક જોઈ લો.